અરવલ્લીના મેઘરજ તાલુકાના પત્રકાર એકતા પરિષદના નવનિયુક્ત પ્રમુખ જયદીપ કુમાર વિક્રમભાઈ ભાટિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। મેઘરાજ મિત્ર મંડળ વતી ભાજપના આગેવાન જયંતિભાઈ પંડ્યા તથા વેપારી મિતુલભાઈ ગાંધી દ્વારા મેઘરજના કૃપા કોમ્પ્લેક્સને ખાતે કરવામાં આવ્યું। પ્રમુખને ફૂલહાર પહેરાવી હૃદયપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાથ, તાલુકા પ્રમુખ અનિલભાઈ, પત્રકાર પરિષદના ઉપપ્રમુખ હિતેન્દ્રભાઈ, ભાજપ સંગઠનના કોષા અધ્યક્ષ ધર્મેશભાઈ ગાંધી અને બાડીવાડા સરપંચ રૂમાલભાઈ, પહાડિયા સરપંચ ગુલાબસિંહ, ખાખરિયાના સરપંચ અરજણભાઈ તથા સામાજિક આગેવાન નરસુદ્દીનભાઈ, પિન્ટુભાઈ, કનુભાઈ અને વેપારીઓ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મેઘરજ તાલુકા પત્રકાર સંગઠન દ્વારા શ્રી જયદીપભાઈ ભાટિયાની જે વરણી કરવામાં આવી તે જ વરણીને અમારા મેઘરજના તમામ તાલુકાને ખૂબ આનંદમય છે અને જયદીપભાઈ એક ખૂબ નિષ્ઠાવાન અને સારા પત્રકાર અને જે પત્રકારોએ જે એમને એમના વરિષ્ઠ પ્રમુખ તરીકે જે નિમણૂક કરી છે એ બદલ જયદીપભાઈને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જયદીપભાઈ મેઘરજ તાલુકાના સાર્વજનિક વિકાસ માટે તેમની કલમ અને જે એમનું મીડિયા છે એને ચાલુ રાખી અને મેઘરજ તાલુકાનો ખૂબ સારો વિકાસ થાય। મેઘરજ તાલુકો ટ્રાઇબલ તાલુકો છે, એને વિકાસની ખૂબ જરૂર છે। એ વિકાસ નાનામાં નાનો ખૂણામાં પણ વિકાસ બાકી હોય તો ભાજપ સરકાર દ્વારા વિકાસ તો ખૂબ સારો કરવામાં આવેલો છે, પરંતુ હજી કંઈ ઉણપ રહી જતી હોય તો જયદીપભાઈની એક ફરજ અમે વિનંતી કરીએ છીએ કે તમે ખુણાલા ગામોની મુલાકાત લઈ અને પ્રજાના પ્રશ્નોનો વાચા આપો એવી અમારી વિનંતી। જયેશ પટેલ, BHP ન્યૂઝ, અરવલ્લી।